હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવવાની છે મસાલા ભાખરી. તો મસાલા ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ ભાખરીનો લોટ ચાળીને લઈ લેશું. વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. આજે આપણે મસાલા ભાખરીનો પૂરો વિડીયો તમને બતાવશું. સૌથી પહેલાં આપણે આ ભાખરીનો લોટ ચાળીને લઈ લીધો છે. પછી આપણે તેમાં બધા મસાલા એડ કરશું. હવે આપણો લોટ ચડાઈ ગયો છે. તો હવે આપણે તેમાં મસાલામાં સૌથી પહેલાં થોડા સફેદ તલ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર અને લાલ મરચું પાવડર અને થોડા આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું અને ત્યાર પછી થોડો અજમો આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં એડ કરી દઈશું. જો તમને અજમાનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે લોટને મોણ આપી દઈશું. તો મોણ આપવા માટે આપણે તેમાં તેલ એડ કરીશું. ભાખરીના લોટમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, જેથી તે એકદમ ક્રિસ્પી બને. તો હવે આપણે તેમાં તેલ એડ કરી દઈએ. અને લોટને સૌથી પહેલાં મોણ આપી દઈએ. તમે આવી મસાલા ભાખરી ઘરે બનાવી છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારા આવા બીજા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો. હવે આપણા લોટને મોણ અપાઈ ગયું છે. અને જો આ રીતે લોટ થઈ જાય એટલે આપણા લોટમાં એકદમ પરફેક્ટ મોણ અપાઈ ગયું છે. તો હવે આપણે તેને પાણી નાખી અને લોટ બાંધી લઈશું. લોટ એકદમ કઠણ રાખવાનો છે, તો જ ભાખરી આપણી એકદમ ક્રિસ્પી બનશે. એટલે થોડું થોડું કરીને જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે. જો લોટ ઢીલો થશે તો આપણી ભાખરી ક્રિસ્પી નહીં બને. એટલે આપણે લોટને એકદમ કઠણ રાખશું. હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને એકદમ આપણે કઠણ લોટ રાખ્યો છે આ રીતે, તો જ આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો હવે આપણે તેને થોડું તેલ એડ કરી અને ટૂંપી લઈએ. લોટને ટૂંપીને આપણે તેની ફટાફટ ભાખરી જ બનાવી લઈશું. જો તમે લોટને રાખશો તો પછી તે ઢીલો થતો જશે. એટલે જ્યારે તે કઠણ હોય ત્યારે જ ફટાફટ તેમાંથી ભાખરી બનાવી લેવી. આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી ભાખરી વણી લઈશું. હવે આપણે લોટમાંથી આ રીતે થોડો લોટ લઈ
અને પછી તેને આ રીતે થોડો પાટલા ઉપર ટૂંપી અને પછી આપણે તેમાંથી ભાખરી વણી લેશું. આપણો લોટ એકદમ કઠણ છે એટલે ભાખરી આપણી સાઈડમાંથી થોડી થોડી ફાટી તો જશે જ. તો આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. લોટ કઠણ હોવાથી સાઈડની બાજુમાં તો આ રીતે થોડી થોડી ફાટી જશે, પણ કાંઈ વાંધો નહીં. પછી આ રીતે કોઈ વાસણ કે કોઈ ગ્લાસની મદદથી તમે તેને જો પરફેક્ટ ગોળ બનાવવી હોય તો આ રીતે કરી અને ગોળ બનાવી લેજો. અને પછી જે સાઈડનો ભાગ આપણે વધે છે તેને કાઢી નાખશું. એટલે આપણી ભાખરી એકદમ પરફેક્ટ ગોળ બનીને તૈયાર થઈ જશે. અને હવે આ ભાખરીમાં આપણે થોડાક ચેકા કરી દઈશું જેથી તે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે હવે તવીમાં ચોળવી લઈશું. આ જ રીતે આપણે બીજી ભાખરી પણ વણીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે ભાખરીને તવીમાં ચોળવી લઈશું. તવી ગરમ કરવા મૂકી દીધી છે આપણે. ભાખરીને આપણે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ચડવા દેશું. બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચોળવી લઈશું. મસાલા ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એકવાર તમે પણ આવી મસાલા ભાખરી બનાવીને ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણી ભાખરી બંને સાઈડ એકદમ ચડી ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો આપણે તેને હવે પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે હવે આપણે બધી ભાખરીને ચોળવી લેશું. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી મસાલા ભાખરી. તમે પણ એકવાર ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.